અમદાવાદના નરોડા વિસ્તારમાંથી બે યુવતીઓ અચાનક ગુમ થયાની ઘટના સામે આવી। આપ જોઈ રહ્યા છો નવનિર્માણ અમદાવાદ ન્યૂઝ। એક નજર આજના મુખ્ય સમાચાર પર। અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલા રણછોડજી મંદિરના ખાંચામાં રહેતી બે યુવતીઓ અચાનક ગુમ થયાની ઘટના સામે આવી છે। પરિવારજનોએ યુવતીઓની ઘણી શોધખોળ કર્યા બાદ પણ કોઈ માહિતી ન મળતા મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો। ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને નરોડા પોલીસ સ્ટેશન દ્વારા ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી છે। પોલીસ દ્વારા યુવતીઓના મોબાઈલ લોકેશન, સીસીટીવી ફૂટેજ તેમજ આસપાસના વિસ્તારોમાં પૂછપરછ શરૂ કરવામાં આવી છે। બે યુવતીઓ અચાનક ગુમ થઈ જતા પરિવારજનોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે। પોલીસનું કહેવું છે કે યુવતીઓને શોધવા માટે તમામ દિશામાં તપાસ ચાલી રહી છે અને ટૂંક સમયમાં મહત્વપૂર્ણ માહિતી મળી શકે છે। ત્યારે આ બાબતે સ્થાનિક લોકો પણ યુવતીઓ સુરક્ષિત રીતે મળી આવે તેવી પ્રાર્થના કરી રહ્યા છે। આપનું શું નામ છે? મંજીલાબેન। મંજીલાબેન, શું થયું છે આપની સાથે? અમારી છોકરી ખોવાઈ ગઈ છે આજે 15 દિવસ ઉપરથી। તમે આ પોલીસ ચોક બોલાયા હતા તો કેસ નોંધાવી છે આજે તો સાહેબે કીધું 3-4 દિવસમાં પહોંચશું અમે હગા સંબંધી બધા ફરી વાર પણ મળતી નથી। તો તમે આજે પોલીસ સ્ટેશન ગયા હતા, ત્યાં તમને પીઆઈ સાહેબ મળ્યા હતા? હા, મળ્યા હતા ને પીએ સાહેબ તેમને આ કેસ લખ્યો છે, ન્યાય ફરક આપી છે એ લઈ જતું ને હોદ્યું અમે એમ।